હર હર મહાદેવ મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ. ક્રિવાના બર્થડે માટે અમે પ્રી ફોટોશૂટ કરાવીએ છીએ. તો આજે 5 વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે. ક્રિવા રોજે વહેલા જાગી જાય છે, પણ આજે ક્રિવા સૂતી છે. જો હું તમને બતાવું, એ એટલું હેરાન કરે છે ને. જો તમે જોઈ રહ્યા છો કેવી સૂતી છે. બાકી તો જાગી જ જાય છે. આજે લાઇટ ચાલુ છે, એટલો અવાજ થાય છે તો પણ જાગતી નથી. અધરવાઇઝ જાગી જ જાય છે. થોડો પણ અવાજ થાય ને તો જાગી જાય છે. આજે જવાનું છે ને તો એ જાગતી નથી. બહુ ઊંધી છે આ છોકરી. તો ચલો એને થોડું જગાડવાની ટ્રાય કરું છું. પછી મળીએ આગળ આપણે એના ફોટોશૂટનો વ્લોગ શૂટ કરું છું. કેવી રીતે ફોટોઝ ક્લિક કરીએ છીએ, કેવી હેરાન કરે છે કે નહીં, સપોર્ટ કરે છે કે નહીં ફોટોઝ માટે, જોઈએ. ક્રિવા સૂતી હતી એટલે હું તૈયાર થઈ ગઈ છું. હવે એને ખાલી જ નાસ્તો કરાવીને અને રેડી કરીને લઈ જવાની જ રહેશે. તો હું થઈ ગઈ છું રેડી. ને ક્રિવા હજુ સૂતી છે, જાગતી નથી. એવું બીટું જાગને, ગુડ ગર્લ. જાગો, ફોટોશૂટ કરાવવાનું છે ક્રિવાને. મારો દીકરો કેટલો ઊંઘમાં છે. જગાડવાનું મન નહીં થતું. ક્રિવાને 4 સેટઅપમાં 4 કોપી એવી રીતે ફોટોશૂટ કરવાના હતા. અને એક ક્લોથ્સ એને ઓલરેડી પહેરાવી દીધા છે. મારા સાસુ પણ રેડી થઈ ગયા છે, હાર્દિક પણ રેડી છે, મારા સસરા પણ રેડી છે. અને અમે સ્ટુડિયો પહોંચી ગયા. એકચ્યુઅલી રસ્તામાં ટાઈમ લાગ્યો. શ્રીધર સ્ટુડિયો કરીને છે, સારી ઓફર હતી, સુરતમાં છે. અને આ છે ક્રિવા. આ એનું ફર્સ્ટ સેટઅપ છે. પછી થોડું સ્પીડમાં અમે બ્લોગ શૂટ કર્યો છે, કેમ કે ક્રિવ થોડી હેરાન કરતી હતી. એનું ફર્સ્ટ સેટઅપ છે. ઓલરેડી ફર્સ્ટ સેટઅપને એને ક્લોથ્સ પહેરાવી જ દીધા હતા અમે. તેને ખાલી ફોટોઝ જ ક્લિક કરવાની હતી. તમે જોઈ રહ્યા છો ક્રિવા હજુ એને સેટ થતાં ટાઈમ લાગે છે. તમે જોઈ રહ્યા છો એનું મોઢું ચડી ગયું છે. તમે જોવો છો, જો એ રડવાનું સ્ટાર્ટ કરી દીધું. આવી રીતે ફોટોશૂટ માટે ગયેલા હતા. હું એને બોલાવતી હતી. ફર્સ્ટ સેટઅપમાં તો વાંધો નથી આવ્યો. જ્યારે બીજું સેટઅપ અમે લીધું ને ત્યારે એણે બહુ જ કકડાટ કરેલો હતો. આગળ એનો વિડીયો હોય તો હું તમને જણાવું કે કેટલી હેરાન કરેલી. બીજા સેટઅપમાં બહુ જ ટાઈમ લાગ્યો, બહુ જ ક્લિક કરવી પડી, કેમ કે ત્યારે એને ખબર નહીં બહુ જ રડવું આવતું હતું, સપોર્ટ જ નથી કરતી. ત્રીજા સેટઅપમાં વાંધો નહોતો આવ્યો. અને ચોથા સેટઅપમાં બી માથા પર કેપ નાખવા નથી દેતી. ફાઇનલ રિઝલ્ટ ફોટોશૂટ હું તમને આગળ બતાવું, તમે જોઈ લેજો. વારંવાર નીચે ઉતરી જતી હતી. આ એનું સેકન્ડ ફોટોશૂટ છે. એમાં બી એને બહુ વાંધો નહોતો આવ્યો. જ્યારે ત્રીજું ફોટોશૂટ હતું ત્યારે થોડું કેવડાયું હતું. બધા જ એને બોલાવતા અને એવું કરતા ત્યારે માંડ 2-3 સારી ક્લિક આવતી. ફોટોઝ તો બહુ બધા એણે ક્લિક કર્યા, પણ સારી ક્લિક ક્યારેક જ આવતી. એના જેવું છે. કેમ કે થોડી વાર આમ જોવે, થોડી વાર આમ જોવે. બેબીઝ માટે બહુ જ અઘરું થઈ જાય ફોટોશૂટમાં. જ્યારે અવડું મોટું સમજણું થઈ જાય ત્યારે એના માટે ફોટોશૂટ કરવો બહુ અઘરો પડી જાય છે. પછી એને ચેર ઉપર બેસાડેલી, પણ એને એમાં મજા નહીં આવી. વળી પાછી ચેર ઉતારીને ફોટોશૂટ કર્યા. આ ફાઇનલ રિઝલ્ટ આ કુકવાળો છે, માસ્ટર શેફવાળો. આ જે ફોટો છે એમાં બહુ રડેલી ક્રિવા. બસ તો મિત્રો, આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.